આ તરફ જૂનાગઢના કેશોદમાં યુવાન પર દાંતરડા વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો। ઈજાગ્રસ્ત યુવાન પોલીસમાં ભરતી માટે દોડવાની ટ્રેનિંગ લઈ રહ્યો હતો ત્યારે ઘટના બની, જેમાં ઈજાગ્રસ્ત યુવાન અને તેના મિત્રોને રોકી અહીંયાથી કેમ નીકળ્યો છે તેમ કહીને આરોપીએ યુવાનની ડાબી આંખ અને નાક વચ્ચે દાંતરડું ઘુસાડી દીધું। યુવાન પર દાંતરડાથી હુમલો કરતા આરોપીએ અગાઉ અજાબ રોડ પર એક દિવ્યાંગની કેબિન સળગાવી નાખી હતી, જેમાં પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી હતી। આજથી થોડા દિવસ અગાઉ આ કામના આરોપીઓ તેઓને ત્યાંથી કેમ પસાર થયા એ બાબતમાં બોલાચાલી અને ઝઘડો કરેલો અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી। જે બાબતમાં ગઈ તારીખ 17/11/2024ના રોજ ત્યાંથી કેમ ફરીથી અહીંથી નીકળ્યા છો એમ કરી તેઓની જાનથી મારી નાખવાના ઈરાદે તેઓને દાંતરડાથી ઘા કરી અને તેઓને એક આંખની સંપૂર્ણ કાયમ ઈજા પામેલી હોય જે અંગેની ફરિયાદ રામદેવભાઈએ આરોપી વિરુદ્ધ કરતા કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને આરોપીની ધરપકડ કરી।